જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે ફરીથી તમારું એક નવા બ્લોગમાં. અને આજે આપણે ઉઠીને ધોઈને રેડી થઈ ગયા છીએ ને આજે આપણે રજા છે, કોલેજે નથી જવાનું. તો દિવસની શરૂઆત સૌથી પહેલાં આપણે ભગવાનના દર્શન કરીને કરીએ. ચલો ભગવાનના દર્શન કરવા લઈએ ને ભગવાનના દર્શન કરીને જો દિવસની શરૂઆત કરીએ આપણો દિવસ હંમેશા સારો જ જાય. તો ચલીએ ભગવાનના દર્શન કરી લીધા. ભગવાનના દર્શન કરીને જ હંમેશા ઉઠવાનું ને ભગવાનના દર્શન કરીને જ સુવાનું. તો આપણો દિવસ કોઈ દિવસ ખરાબ ન જાય અને ખરાબ થવાનું એ પણ સારું થઈ જાય. તો જુઓ બારે દિવસ બહુ મસ્ત છે ને સવાર થઈ ગઈ અને જુઓ મસ્ત સૂરજ ઉગેરો અને તમને અવાજ આવતો હશે પાછળ. એ અમારે અહીંયા કને એક મતલબ એક સોસાયટી ત્યાં કને રોજ મોરલો ફિટ કરવામાં આવ્યો હોય જે સવારના 8 વાગે આજે 8 વાગે મોર વાગે. જો તમને સમજાતું હોય તો એ મોર રોજ વાગેરો ને જુઓ આ ઝાડ રહ્યું એના નીચે ચકલીઓ મસ્ત રોજ અહીંયા દાદાએ એ રોટલી નાખે તો એ ચકલીઓ ખાવા આવે રહ્યું ને જુઓ મસ્ત ખુલ્લું આખું આસમાને. તો આપણે થોડીક વાર ભાઈ આપણે જ્યારે રોજ ઉઠીએ ત્યારથી લઈને સુવા સુધી આપણે આપણા મનમાં ભગવાનનું નામ છે એ લીધા જ રાખવાનું. કેમ કે આ જિંદગીનો કોઈ જ ભરોસો નથી, ક્યારે મૃત્યુ થઈ જાય ને ક્યારે આપણે ભગવાન આગળ હાલે જઈએ. એટલે આખો દિવસ કામ કરતા હોય, ગમે એ કરતા હોય, જે પણ આપણું કામ કરતા હોય આપણે કામ કરતાં કરતાં મનમાં ભગવાનનું નામ લેવાનું. તો ગાઈસ આપણા મમ્મી જે છે અહીંયા કને કથા બેઠી એ શિવ કથા તો ત્યાં ગયા ને આપણે કંઈ ક્યાંય દાડમ ફોલવાનું. કેમ કે પછી જ્યુસ બનાવનાર અહીં આવીને તો આપણે કીધું હોય દાડમ છોલીને એમાંથી દાણા કાઢી નાખજે. તો જો હાયરા દાડમ ને હવે આપણે આને છોલી લઈ ને દાડમનો બધા દાણા કાઢી લઈ. ચાલો દાડમ છોલી લઈ આપણે ને ગાય સાજુ આપણા મમ્મી આવી ગયા કથામાંથી. કથા નથી ભાઈ, હવન હતું, ગાયત્રી હવન. હા સોરી, કથા બપોર પછી ચાલુ હોય. હમણાં હવન હતું તો એમાં આહુતિ દેવા ગયા હતા. તો જુઓ આપણે દાડમ છોલી લીધા હે ને હવે આનો આપણે જ્યુસ બનાવી લઈએ. હાલો ને પછી મારા બેનને તેડવા જઈએ તો ઝપાટો જ્યુસ બનાવી લઈ પછી તેડી આવી સ્કૂલે ગઈએ ને યાદ આપણે આમાં પાણી ને થોડુંક ખાંડ નાખી દીધી ને હવે આયરું બ્લેન્ડર. તો આપણે આને પીસી નાખી. બ્લેન્ડર થોડી વાર ચાલુ કરી ને ફેરવવું પડશે તો દાડમનો જ્યુસ બની જશે. જુઓ એકવાર આપણે પીસી નાખ્યું ને હવે બીજી વાર પીસશું ને આમાં ગળાયરું ને ગળાઈને બીજના માથે રહી જશે ને દાડમનો જ્યુસ નીચે આવી જશે. તો જો તમને દાડમનો જ્યુસ બનાવવો હોય તો આ છે પ્રોસેસ. કાંઈ નથી, થોડુંક એને હલાવવાનું, સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દેવાની, મીઠું થાય એટલું, પછી એને ગાળી નાખવાનું, પછી પી જવાનું એને ગરમીમાં થોડીક વાર ફ્રીજમાં રાખીને પછી મજા જ આવી જાય. તો હવે દાડમનો જ્યુસ બની ગયો હોય ને આપણે પીએ લીધો હોય ને હવે હાલીએ બેનને તેડવા. ટાઈમ થઈ ગયો હોય. હાલો હવે આપણે હારો બોટલ પાણી ભરાવતા આવી ને મારી બેનને તેડતા આવી. બેન આવી ગઈ જો આપણે તેડવા આવ્યા હતા એને. મારી બેન અહીંયા આવી ગઈ. તો હાલો આપણે ઘરે આવી. અમારી સ્કૂલે હું પહેલાં અહીંયા જ ભણતો હતો, 12 સુધી અહીંયા જ ભણ્યો. देखिए कितने काले हो गए ऊपर, कितना काला वादळ થઈ ગયા. વરસાદ જેવું એકદમ વાતાવરણ થઈ ગયું ઉનાળામાં. એમની અમથી આટલે લોકડાઉન થયું. આપણે પાણી ભરાવીને આવી ગયા ગાઈસ. હવે આપણે અંદર આવીને અમારી બેને આવી ગઈ. જુઓ વાતાવરણ જુઓ મસ્ત વરસાદ જેવું આમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું. આમ એકદમ મસ્ત હવા આવેલી ને ઉનાળો હોય એવું તો ખબર જ નથી પડતી, ગરમી જ નથી થતી. જુઓ કેવી મસ્ત ને આ મારી વાતો સાંભળીને અહીંયા કને ખેલેરી. હમણાં સવારે એટલે કે બપોર થાય રહી ને જુઓ ઘરમાં કેટલું અંધારું હોય. કેમ કે બારે કાળા કાળા વાદળા થઈ ગયા એટલા હમણાં ઘરમાં ફૂલ અંધારું હોય. જુઓ જમવાનું તૈયાર આપણે જમી લઈને જુઓ જમવામાં બટેકાનું શાક, છાશ, રોટલી ને રાબ.
હલો હવે જમી લઈ પછી મળીએ. બાકી બારે તો વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું. વરસાદ આવશે કે નહીં એ ખબર નથી. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા હનુમાનના મંદિરે. ત્યાં કને કથા ચાલુ હોય તો ને આજે હનુમાન જન્મોત્સવ છે. તો આપણે હું ને મારી બેન બે જઈ રહ્યા હનુમાન જન્મોત્સવ હોય તો હનુમાનની આરતી થશે થોડી વાર પછી. તો ત્યાં જશું ને શિવ પાર્વતીનો વિવાહ હતો આજ કથામાં, તો એમાં હાજી આપે. હાલો જો અહીંયા કને કથા ચાલુ હોય રોજ ને હમણાં હનુમાન ભગવાનની આરતી થાય રહી. આજ હનુમાન જન્મોત્સવ એટલે જુઓ અહીંયા આરતી ચાલુ હોય. મંદિર તો અહીંયા હમણાં હનુમાન ભગવાનની આરતી ચાલુ હોય, મહાઆરતી. ચાલે છે પૂર થશે પછી. આરતીમાંથી ઘરે આવી ગયા ને દીવાબત્તી કરી લીધી છે ને અમારા મમ્મી અહીંયા ઊભા હે. હા આપણે જમવાનું તૈયાર હે. તો હાલો જમી લઈ ને આજે ખીચડી બનાવી છે તો આપણે ખાઈ આવીએ. હવે જમી આવી જે દાડમનો જ્યુસ બનાવ્યો હતો યારો આપણે ગ્લાસમાં નાખી દીધો ને હવે આપણે દાડમનો જ્યુસ પી ને આ બ્લોગને પણ અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ કામ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. Thanks for watching.